નડિયાદથી અંજાર સુધી દોડતી સામી લક્ઝરી બસનું લોકાર્પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું। ધારાસભ્યએ લીલી ઝંડી આપી બસને પ્રસ્થાન કરાવ્યું। લાંબા અંતરના રૂટ માટે શરૂ કરવામાં આવેલી આ બસ મુસાફરોને આરામદાયક અને સુવિધાજનક મુસાફરીનો અનુભવ આપશે। મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી દ્વારા રાજ્યમાં 182 નવી બસો ફાળવવાના નિર્ણયના ભાગરૂપે નડિયાદ ખાતે નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું। તેમાં નડિયાદથી અંજાર રૂટ ઉપર દોડતી 2 સેમી લક્ઝરી બસોનો સમાવેશ થાય છે। નડિયાદ આણંદ અંજાર રૂટ પર અપ અને ડાઉન બંને દિશામાં બસ સેવા શરૂ કરાઈ છે કે જેથી મુસાફરોને કોઈ અગવડતા ન પડે। લાંબા અંતરની મુસાફરીને ધ્યાનમાં રાખીને બસમાં વિશેષ સુવિધાઓ સાથે સિટિંગ વ્યવસ્થા કરાઈ છે કે જેમાં સીટો વચ્ચે પૂરતું અંતર અને પગ લંબાવીને આરામથી બેસી શકાય તેવી વ્યવસ્થા છે। આજ રોજ નડિયાદ વિધાનસભાના ધારાસભ્યશ્રી માનનીય ધારાસભ્યશ્રી પંકજભાઈ દેસાઈ દ્વારા નડિયાદ ડેપોના 2 પ્રસ્થાપિત રૂટ જેમાં સાદી બસો ચાલતી હતી, જે રૂટ હતા નડિયાદથી આણંદ અને આણંદથી અંજાર, આ લોંગ રૂટ પર આજે સેમી લક્ઝરી બસ એટલે કે ગુર્જર નગરી બસનું લોકાર્પણ કરી અને લીલી ઝંડી આપવામાં આવી છે, જેના પગલે હવેથી મુસાફર જનતા ખૂબ જ આરામદાયક રીતે આ લોંગ રૂટ પર એટલે કે છેક અંજાર સુધી મુસાફરી કરી શકશે। આ બસોની સુવિધાને લઈને શું કહેવા છે? જે ગુર્જર નગરી બસ એસટી દ્વારા તૈયાર કરવામાં આવી છે તે પેસેન્જર માટે ખૂબ જ કમ્ફર્ટ આરામદાયક મુસાફરી કરી શકે। વ્યવહાર મંત્રી શ્રી દ્વારા 182 ધારાસભ્યોને બસો આપવાનો જે નિર્ણય થયો એ સંદર્ભે આ બસો મળી છે અને એમાં આપણને 2 બસ મળી છે ને નડિયાદ અંજારનો રૂટ છે, નડિયાદ આણંદ અમદાવાદ અને અમદાવાદ થઈ અને અંજાર ભચાઉ થઈને અંજાર આ એક રૂટ છે અને આ રૂટ ઉપર અપ એન્ડ ડાઉન 2 બસો સેમી લક્ઝરી બસ તરીકે આરામદાયક મુસાફરી થઈ શકે